સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ બલરામ ફાર્મ. આજે અમે જીવીશ મગફળીનું બિયારણ તૈયાર કરી રહ્યા છીએ. જોઈ લો, આ જીવીશ મગફળીનું બિયારણ વજન કરી આ રીતે અમે તૈયાર કરી રહ્યા છીએ. આ જીવીશ મગફળીના દાણા છે. આગળ તમને બતાવું. કઈ રીતે બિયારણ તૈયાર કરી શકાય. ખરેખર પ્રાકૃતિક કૃષિ અથવા કોઈ પણ કૃષિમાં ખરેખર બીજ જ મહત્ત્વની વસ્તુ છે. તો આપણે પ્રાકૃતિક કૃષિમાં ખરેખર બીજની જાળવણી ખેડૂતે જાતે જ બીજની જાળવણી કરવી જોઈએ, જાતે જ બીજ ઉત્પાદન કરવું જોઈએ. ખેડૂતમાં પ્રાકૃતિક કૃષિ કરી અને કઈ રીતે ઓછા ખર્ચે પ્રાકૃતિક કૃષિ થાય એના બધા જ પ્રયત્ન કરવા જોઈએ. ખેતીમાં પ્રાકૃતિક કૃષિમાં મહત્ત્વ બીજ છે. જ્યારે ખેડૂત વાવણી સમયે જે તે જગ્યાએથી બીજ ખરીદતા હોય તો મિશ્રણ બીજ આવે, રોગવાળું બીજ આવે, ફૂગવાળું બીજ આવે અને ખેડૂત અંતે પ્રાકૃતિક કૃષિમાં હેરાન થઈ અને ઉત્પાદન ઓછું આવે. તો એના માટે આવું સરસ ગ્રેડિંગ કરી જાતે જ ઉત્પન્ન કરેલું બિયારણ તૈયાર કરી આ રીતે અમે જો આ બીજ આ બેરલમાં 200 લીટરના પીપમાં અમે બીજ ભરી રહ્યા. બિયારણ જોઈ રહ્યા છો. આ રીતે અમે સરસ ઝીણાટ ગ્રેડિંગ કરી અને આ રીતે પીપ ભરી રહ્યા છીએ સરસ મજાનું. જુઓ, પછી આને એરટાઈટ પેક કરી દેવામાં આવશે. આજે તારીખ 17/1/2025. આ પૂરું પીપ ભરાઈ ગયું છે. ફૂલ પીપ ભરી અને આ રીતે અમે પેકિંગ કરશું આનું. તો ખરેખર ખેડૂતે જાતે જ આવું બીજ તૈયાર કરવું જોઈએ, જેથી કરીને એને ઉત્પાદન ઉપર અસર ન થાય અને પૂરું એને ઉત્પાદન મળે. એક સરખું બિયારણ મિશ્ર ન હોય બિયારણ તો ઉત્પાદન સારું મળે. તો ખરેખર પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતે જાતે જ બીજ તૈયાર કરવું જોઈએ. આ અમે જીવીશનું બિયારણ તૈયાર કર્યું છે. તો ગીતામાં પણ આપણે કૃષ્ણ ભગવાને કહેલું છે કે બીજનું મહત્ત્વ શું ગીતાજીમાં વિગતવાર સમજાવેલું છે. તો ખરેખર આપણે બીજની કાળજી લઈ અને આવી રીતે પેકિંગ કરી એરટાઈટ આવી રીતે પેકિંગ કરી આવી રીતે આ બેરલ ભરાઈ ગયું છે 200 લીટરનું. માં 7.5 મણ દાણા અમારે આવી ગયા છે અંદર. તો આવું સરસ મજાનું પેકિંગ કરી આની ઉપર એરટાઈટ બંધ કરી અને વાવણી સમય સુધી એરટાઈટ કરીને આ બીજ જો સાચવવામાં આવે તો બજારમાં એક તો વાવણી સમયે ડબલ પૈસા ખેડૂતોને દેવા પડતા હોય છે. તો આપણે આપણી જાતે તૈયાર કરેલું હોય તો બીજ આપણને એક પણ ફાયદો થાય છે. માટે ખેડૂતોને મારે નમ્ર વિનંતી કરવી છે કે ખરેખર બજારમાં જ્યાં ત્યાંથી બી લાવવા કરતાં આપણે સારું ગ્રેડિંગ કરી એક સરખો બિયારણ એક ભેગું કરી અને જો બીજનું વાવેતર કરવામાં આવે તો ખરેખર એનું ઉત્પાદન 5-10% વધારો આપણને મળતો હોય. સારું બિયારણ હોય તો. સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ બલરામ પ્રાકૃતિક ફાર્મ્સ, વસરામ લુણાગરિયા, ગામ સરબદળ, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ. આજે તારીખ 17/1/2025ના રોજ અમે આ બિયારણ સાફસૂફ કરી અને તૈયાર કરી અને પેકિંગ કરી દીધું. હવે વાવણી સમય સુધી અમે સાચવી રાખશું, જેથી કરીને બજારમાંથી અમારે વધારે પૈસા દઈને બિયારણ ખરીદવું ન પડે. તો મારા ખેડૂત મિત્રોને વિનંતી છે કે આવા બેરલ ન હોય તો 25-40 લીટરના જે પીપ હોય ગેરબા હોય એમાં પણ એરટાઈટ કરીને બિયારણ ભરી શકાય છે. માટે જાતે બિયારણ તૈયાર કરી અને પ્રાકૃતિક કૃષિમાં જન આંદોલનમાં જોડાઈ ઝેરમુક્ત આહાર જાહેર જનતાને એને
દરેક જીવોને કેવી રીતે મળે, આપણી પ્રાકૃતિક કૃષિ કોઈને હારી કર્યા વગર કેવી રીતે થઈ શકે, એના માટે પ્રયત્ન કરી. જય ગૌ માતા, જય ભારત માતા કી જય, ધરતી માતા કી જય. વસરામ લુણાગરિયા, બલરામ પ્રાકૃતિક ફાર્મ. મોબાઈલ નંબર છે 99 98 94 90 52.